વાળા જીવો મને સાધારણ મનુષ્ય માને છે, પરંતુ તેમને મારું તત્વથી દર્શન થતું નથી. જેઓના ઉપર મારો અનુગ્રહ છે, જેઓનું મેં વર્ણન કરેલું છે, તેઓ મારી અનન્ય ભક્તિથી મારું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેઓને મારું તત્વથી દર્શન થાય છે ને તેઓનો મારામાં પ્રવેશ થાય છે. અહીં મુખ્ય સાધન અનન્ય ભક્તિ કહેલી છે. અન્ય એટલે ઐહિક અથવા પારલૌકિક ફળ માટેનો યત્ન જેમાં નથી, તે અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિનો મતલબ એવો બતાવ્યો કે આલોક અને પરલોકના સુખ માટે જે પ્રયત્ન ન હોય તે અનન્ય ભક્તિ. આલોક કહેતા આ જગતનું સુખ, રાજા શેઠ અલગ પ્રકારના સુખો, એને મેળવવાનો પ્રયત્ન ન હોય. અને પરલોક કહેતા સ્વર્ગાદિક સુખ. પરલોક એટલે તે ગોલોકધામનું સુખ પરલોક નથી કીધું અહીંયા. અહીંયા પરલોક એટલે ઇન્દ્રાદિકના સુખો, સ્વર્ગના સુખો, દેવો જે સુખ ભોગવે છે તે. તો આલોક અને પરલોકના સુખની જેની અપેક્ષા નથી, કેવળ જેનું મન ભગવાનમય થયેલું છે, ભગવાનમાં સ્વરૂપા શક્તિ છે, ભગવાન સિવાય બીજી કોઈ અપેક્ષા નથી, તેને અનન્ય ભક્ત ભગવાને કીધો છે. મત કર્મ કૃન મત પરમો મદ ભક્ત સંગવર્જિત નિર્વેર સર્વભૂતેષુ યહ સ મામેતિ પાંડવ. હે પાંડવ, મારા માટે કર્મ કરનાર, મને પરાયણ, સંગરહિત, સર્વ પ્રાણીઓ પ્રતિ નિર્વેર જે મારો ભક્ત હોય તે મને પ્રાપ્ત કરે છે. હે પાંડવ, જે મારા માટે કર્મ કરે છે, અર્થાત જે ફળની કામનાથી કર્મ કરતો નથી, પરંતુ હું પ્રભુનો સહજ દાસ છું એમ સમજી પ્રભુની સેવા વગેરે પ્રભુને માટે જ જે કર્મ કરે છે, જે મને પરાયણ છે, અર્થાત જેને હું જ પરમ અથવા સર્વસ્વ છું, જે પુરુષ સ્ત્રી વગેરે લૌકિક અવૈષ્ણવના સંગ રહિત છે, જે સર્વ પ્રાણીઓ પ્રતિ નિર્વેર અથવા દ્વેષ રહિત છે, એવો મારો ભક્ત મને પ્રાપ્ત કરે છે. ભગવાનની અહીંયા આજ્ઞા ખાસ સમજવા જેવી છે. કેવળ અનન્ય ભક્તિથી કામ ચાલતું નથી. અનન્ય ભક્તિ ભગવાનને મેળવવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે, એનાથી જ ભગવાન મળશે. પરંતુ બીજી વાત પણ ભગવાન ટર્મ્સ કન્ડિશન મૂકે છે. આ જગત પ્રત્યે જેને દ્વેષ ન હોય, જે જગતનો મિત્ર હોય, તે મને મેળવી શકે છે. અનન્ય ભક્તિ ગમે એટલી હોય, પરંતુ જેના મનમાં બીજાના સુખનો વિચાર નથી, તે ભગવાન સુધી જઈ શકતો નથી. માનવ ધર્મ પણ એને નિભાવવો જ પડશે. જેવી રીતે શ્રી ગુસાઈજી જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે એક કુંજરી કરીને કોઈ ભીલ એવી કોઈ સ્ત્રી હતી, એ જંગલમાં પડી હતી. એને ગરમીના દિવસોમાં એને ભયંકર તરસ લાગી. ત્યારે એનો જીવ અકળાવા લાગ્યો અને પડી ગઈ. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી પોતાના ખવાસે કે મારી ઝારીમાંથી આને જલ પાવ. ત્યારે ખવાસે કહ્યું કે કૃપાનાથ, આ તો મ્લેચ્છબાઈ લાગે છે, આપની ઝારી છોવાઈ જશે. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી ઝારી બીજી આવશે, આ બાઈનો જીવ બીજો નહીં આવે. માટે હું આજ્ઞા કરું છું, તમે એને જલ પાવ. અને બાઈને જલ પાયું. બાઈમાં સાત્વિક ભાવનો ઉદય થયો. અને પછીની આખી જિંદગી એને શ્રી ગુસાઈજીનું, ત્યાં ગોકુળમાં નંદપ્રિયાજીનું મંદિર છે, ત્યાં શાકભાજી વેચી લાગત ભાવથી લોકોને આપી દે. પોતે જે ભાવથી લાવે એ ભાવથી આપે, કે જેથી ઠાકોરજીની સન્મુખ થાય. આ પ્રમાણે એને પોતાની જિંદગી પૂરી કરી. તો શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે, કેવળ અનન્ય ભક્તિ એ મને પ્રસન્ન નથી કરી શકતી, સાથે માનવ ધર્મ પણ જોશે. આ જગતને મિત્રની જેમ માનવું પડશે, સ્વજન માનવું પડશે, તો મને પ્રાપ્ત કરી શકશે ને તો મારા દર્શન કરશે. ખ્યાલ આવે કે નહીં? કેવળ અન્યને ભક્તિ હોય ને જગત પ્રત્યે જો વિદ્વેષ ભાવ હોય, તો ભગવાન કે એ મને નહીં મેળવી શકે. ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામ એકાદશોધ્યાય. अथ द्वादशोऽध्याय भक्ति योग. अर्जुन उवाच एवं सततयुक्ता
ये भक्ता सत्वाम पर्युपासते ये चाप्यक्षर अव्यक्तम तेषाम के योग वित्तमा। एवी रीते निरंतर युक्त थई जे भक्तो आपनी सर्व प्रकारे सेवा करे छे ने जेवो अव्यक्त अक्षરની ઉપાસના કરે છે તેવોમાં યોગ વિત્તમ કોણ? 8મા અધ્યાયના શ્લોક 11-13 સુધીમાં અક્ષરની ઉપાસના કહી, વિશ્વરૂપનું પણ અક્ષર તરીકે નિરૂપણ કર્યું. વળી અક્ષર ભગવત ધામ છે, તેથી ભગવાનથી કંઈક ભિન્ન છે એમ જણાય છે. તેથી ભગવાન અને ભગવત ધામ રૂપ અક્ષર એ બેની ઉપાસના કરનારમાં કોણ શ્રેષ્ઠ છે એની જિજ્ઞાસા થવાથી અર્જુન પ્રશ્ન કરે છે. અધ્યાય 11 શ્લોક 55માં ભગવાને પોતાની સેવાનો પ્રકાર કહ્યો. તે પ્રમાણે નિત્ય ભગવત સેવામાં યુક્ત રહેનાર જે ભક્તો સૌમ્ય રૂપ, ભક્તોને માટે શરીર ધારણ કરનાર, સર્વ વિભૂતિઓના મૂળ રૂપ, નિરવધિ નિરતિશય સૌંદર્ય, સૌશીલ્ય, સર્વજ્ઞત્વ, સત્ય સંકલ્પત્વ વગેરે અનંત ગુણોના નિધિરૂપ, કેવલ આનંદમય કરપાદ મુખ ઉદર વગેરે અંગોવાળા, પોતાની માયાથી મનુષ્ય વિગ્રહ ધારણ કરેલા પરિપૂર્ણ પુરુષોત્તમ આપની જ સેવા કરે છે અને અન્ય દેવોની ઉપાસના કરતા નથી. ને જે ભક્તો અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે છે તે બે મધ્ય વિશેષ યોગ જાણનાર કોણ છે તે આપ કહો. આ અધ્યાયમાં પહેલા 3 શ્લોકોનું અનુસંધાન બ્રહ્મસૂત્રના અનુભાષ્યમાં કરેલું છે. હવે આ 12મા અધ્યાયનું નામ ભક્તિ યોગ નામ છે. હવે થોડીક અહીંયા ગુરુજીના વિચારો આની સાથે આપણે બોલી દઉં. મારા ગુરુજીના જે વિચાર છે તે પુષ્ટિ માર્ગમાં ઘણા એવું માને છે કે વૈષ્ણવોએ ભગવદ્ ગીતામાંથી ખાલી 12મો અને 15મો અધ્યાય જ વાંચવા જોઈએ, બીજા અધ્યાય વાંચવાની કોઈ આવશ્યકતા નથી. આવું ઘણા વૈષ્ણવો માને છે ને બીજાને સમજાવે છે. પરિણામ શું આવે છે કે એ લોકો પછી 12મા અને 15મા અધ્યાય સિવાય બીજા અધ્યાયના સંબંધમાં આવતા જ નથી. એવો એક વર્ગ આખો ઉભો થઈ ગયો છે કે પુષ્ટિ માર્ગમાં તો ખાલી 12મો અધ્યાય ને 15મો અધ્યાય સંભળાય ને વંચાય, બીજા અધ્યાયનું આપણે કામ નથી. ગુરુજી આનો સખત વિરોધ કરે છે. ગુરુજી એમ કે છે કે ઘડીભર માની લો કે 12મો અધ્યાય ને 15મા અધ્યાયમાં જે શ્રી ઠાકોરજીનું હૃદય છે એ આખું આપશ્રીએ 12મા ને 15મા અધ્યાયમાં ઠાલવી દીધું. પરંતુ 12મો અધ્યાય ને 15મા અધ્યાયને સમજવા માટે પણ તમારે પહેલેથી ભગવદ્ ગીતા વાંચવી પડશે. એક તમારું ફંડામેન્ટલ બેઝ તૈયાર કરશો કે નહીં, તમારી બુદ્ધિને તૈયાર કરશો કે નહીં. કોલેજમાં કોણ જઈ શકશે? જે મેટ્રિકમાં 70%, 80%, 90% માર્ક લાવે ને એને કોલેજમાં એન્ટ્રી મળે. એને કોલેજમાં એન્ટ્રી નથી મળતી. મુખ્ય કોલેજ છે. કોલેજમાં જવા માટે 80%, મેટ્રિકમાં 90% મેટ્રિકમાં માર્ક લાવવા પડશે. એ પ્રમાણે 12મા અધ્યાય ને 15મા અધ્યાયને સમજાવવા માટે પણ તમારે સમજવા માટે પહેલેથી ભગવદ્ ગીતા વાંચવા પડશે. ત્યારે તમને ખબર પડશે કે 12મો અધ્યાય ને 15મો અધ્યાય શું કહેવા માંગે છે. એમને એમ નહીં સમજી શકો. એના માટે ગુરુજી હસવામાં એક દ્રષ્ટાંત આપે છે કે પેલાના જમાનામાં પેશવાઓના રાજા હતા, પેશવાઓ થઈ ગયા બીજાપુર તરફ. એ પેશવાઓના દરબારમાં એ બધા મરાઠી એરિયા છે, એટલે એમાં મરાઠી ભાષામાં શું કહેવાય
તો કે 1.5 સાણે, 2.5 સાણે, 3.5 સાણે, 1.5 ડાયો, 2.5 ડાયો અને 3.5 ડાયો. તો આ 12મો અધ્યાય ને 15મો અધ્યાય જ વંચાય ને આપણાથી આખી ભગવદ્ ગીતા વંચાય જ નહીં ને પુષ્ટિ માર્ગ તો ખાલી 12મો ને 15મો અધ્યાય જ છે. આવું જે બોલવા વાળા છે એ બધા 3.5 ડાયા જેવા 1.5 ડાયા કહેવાય, 3.5 ડાયા જેવા. એટલે આખું ભગવદ્ ગીતા સંપૂર્ણ જાણવા માટે પણ 12મો અધ્યાય ને 15મો અધ્યાય જરૂરી છે. ગુરુજીના પૂરા વિચારો લઈ લઈએ. બીજું એક આ વાત આવી. બીજી વાત, આપણા સંપ્રદાયમાં કેટલાક લોકો એવા પણ છે, તું કે હું આપણે એટલા બહાર ફરતા નથી કે બીજાના કોન્ટેક્ટમાં આવતા નથી, તેથી આ બધી વાતોનો તને કે મને ખ્યાલ નથી. કેટલાક લોકો એવા પણ છે કેવળ શ્રી મહાપ્રભુજીની સેવા કરાય, ઠાકોરજીની સેવા પણ ન કરાય, શ્રી ગુસાઈજીની સેવા પણ ન કરાય, એવો એક વર્ગ છે. તું સમજો કે નહીં? તો એક વર્ગ એવો પણ છે ભરૂચમાં, બાલાસિનોરમાં, એ તરફનો, એ બધાને ભરૂચી તરીકે ઓળખાય છે. એ લોકો ગોકુલનાથજી શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી એમની સેવા કરે, એમના ઠાકોરજીના દર્શન પણ ન કરે. મંદિર વચ્ચે આવે તો આડો હાથ રાખીને નીકળે. સમજ્યું? ગુરુજી કહે છે આ બધી અજ્ઞાનતા છે, આનાથી વૈષ્ણવોએ સાવધાની રાખવી પડશે. સંપ્રદાય એમ કે છે કે ગુરુની સેવા કરો ને ગુરુ સાથે ઠાકોરજીની સેવા કરો. શ્રી મહાપ્રભુજી કે આજ્ઞા કરી છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. તો શ્રી કૃષ્ણ સેવા કરો તો આપણે ત્યાં ઠાકોરજીની સેવા અને ગુરુની સેવા ઉભય માન્ય છે. કેવળ ઠાકોરજીની સેવા પણ માન્ય નથી, કેવળ ગુરુની સેવા પણ માન્ય નથી. એક ભાઈ એવા હતા, કોઈ બુક સેલરને ત્યાં બુક લેવા ગયા. એ શ્રી મહાપ્રભુજીના અનન્ય ભક્ત. તો પાછલા ભાગમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના વિચારો વ્યક્ત કર્યા હતા અને બીજા સુરત વાળા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજજી એમને આપસીના વિચારો વ્યક્ત કર્યા. શ્રી મહાપ્રભુજી શું કહેવા માંગે છે? તો એમનાથી બને એટલા શ્રી ગુસાઈજીના અને પુરુષોત્તમલાલજી મહારાજજીના પાના ફાડી નાખ્યા અને આગલા ભાગમાં જો શ્રી મહાપ્રભુજીના વિચારો હોય તો કાતરથી કાપી કાપીને બુક સેલરને બધા પાછા આપ્યા. શ્રી ગુસાઈજીના વિચાર ને શ્રી પુરુષોત્તમલાલજી મહારાજજીના વિચાર. તો ગુરુજી આજ્ઞા કરે છે કે આ બધી અંધશ્રદ્ધા છે, મિથ્યા અભિમાન છે, વૈષ્ણવોએ આનાથી ચેતતા રહેવું જોઈએ. કાઠિયાવાડમાં એક એવા મહારાજશ્રી પણ થઈ ગયા. એમણે એમ કીધું કે ખાલી ગોકુલનાથજી મહારાજની પાદુકાની સેવા કરો, ઠાકોરજીની સેવા આપણાથી ન થાય. તે એમના જે અનુયાયી હતા એમણે પોતાના સેવ્ય ઠાકોરજી કુવામાં પધરાવી દીધા અને ગોકુલનાથજી મહારાજના કોઈ જૂના તે વખતના પાદુકા હશે 400 વર્ષ પહેલાના, એ પાદુકાની નવા લાકડાની પાદુકા સ્પર્શ કરાવીને બધાએ સેવા ચાલુ કરી દીધી પાદુકાની. તો એવા તો 150 થી 200 ઠાકોરજી બધાએ કુવામાં પધરાવી દીધા અને ખાલી પાદુકાની સેવા ચાલુ કરી દીધી. ગુરુજી આજ્ઞા કરે છે કે જયારે હું કાઠિયાવાડમાં ગયો તો કાઠિયાવાડમાં પુરુષોત્તમલાલજી મહારાજજી હમણાં થઈ ગયા, મહાપ્રતાપી હતા. એમણે અને ગુરુજીએ તે વલ્લભકુલના બાલકને ઠપકો આપ્યો કે જો હવે તમે તમારી આ પ્રવૃત્તિ અટકાવશો નહીં ને તો અમે તમારો બહિષ્કાર કરાવશું વલ્લભકુલમાંથી. ત્યારે આ પ્રવૃત્તિ અટકી. તો ગુરુજી આજ્ઞા કરે છે કે આ બધી બાલિશતા છે, એક પોતાનો અલગ ચોકો ઉભો કરવાની દુષ્ટ ભાવના સિવાય કાંઈ નથી. માટે વૈષ્ણવ સમાજ આનાથી ચેતે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગુરુની સેવા, ગુરુના ઠાકોરજીની સેવા
અને પોતાના સેવ્ય સ્વરૂપની સેવા ત્રણેય જયારે ભેગી થાય ત્યારે સંપ્રદાય બને છે. કેવળ શ્રી મહાપ્રભુજીની સેવા પણ ન ચાલે, કેવળ ઠાકોરજીની સેવા પણ ના ચાલે, કેવળ પોતાના ઘરના ઠાકોરજીની સેવા પણ ન ચાલે. ત્રણેયનો સમન્વય થાય ત્યારે સંપ્રદાય થાય છે. આ ગુરુજીના વિચારો આની સાથે વ્યક્ત કર્યા. હવે અર્જુન ભગવાનને પૂછે છે ભક્તિ યોગ, આ અધ્યાયનું નામ ભક્તિ યોગ. તો અર્જુન ભગવાનને પૂછે છે કે જે લોકો અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે, અક્ષર બ્રહ્મની બે રીતે ઉપાસના થાય. એક તો અક્ષર બ્રહ્મને દેવ માની એમની ભક્તિ કરવી, અને બીજું ગ્રંથ અધ્યયન કરવું, એ પણ એક અક્ષર બ્રહ્મની ઉપાસનાનો પ્રકાર છે. સમજ્યો? તો અર્જુન પૂછે છે કે જે આપની ઉપાસના કરે ને અક્ષર બ્રહ્મની ઉપાસના કરે એમાં ભેદ શું? તો અક્ષર બ્રહ્મ કહેતા આ સંપૂર્ણ આ જગત જે છે વિસ્તૃત થયેલું છે, આખું સૃષ્ટિ, એ અક્ષર બ્રહ્મ સ્વયં આ સૃષ્ટિ તરીકે વિસ્તૃત થયેલા છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એનાથી પરતત્વ છે અને અક્ષર બ્રહ્મ આપમાંથી પ્રગટ થયેલું છે. તો હવે ભગવાનનું વર્ણન આવે છે. અક્ષર બ્રહ્મનું વર્ણન શું આવ્યું? તો કે આ સંપૂર્ણ જગત તરીકે આ અક્ષર બ્રહ્મ સર્વવ્યાપક છે, તે અક્ષર બ્રહ્મ. હવે ભગવાનનું વર્ણન આવે છે. તો કે ભગવાનના વર્ણનમાં શું આવે? સૌથી પહેલું સર્વ વિભૂતિના મૂળ રૂપ. આ જગતમાં જેટલા દેવો છે, આવેશ અવતાર હોય, કલા અવતાર હોય, વિભૂતિ અવતાર હોય, સહજ અવતાર, કોઈ પણ અવતાર હોય, એનું મૂળ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાનનું વર્ણન છે. એમાં સૌથી પહેલું વર્ણન આવ્યું કે સર્વ વિભૂતિનું મૂળ. મૂળ જેવી રીતે મૂળમાંથી અનંત શાખાઓ, પત્તા, ફળ, ફૂલ, વૃક્ષ આખું તૈયાર થાય, પરંતુ એનું મૂળ એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ આ સંપૂર્ણ સૃષ્ટિનું મૂળ છે. બીજું કોટી કંદર્પ લાવણ્ય. ભગવાન શ્રી કૃષ્ણ જે છે, જે વ્રજમાં પ્રગટ થયા, એ ભગવાનનું કોટી કંદર્પ લાવણ્ય અતિ સુંદર સ્વરૂપ છે. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આપનું વર્ણન કરતા. અધરમ મધુરમ, હસિતમ મધુરમ, ચલિતમ મધુરમ, ભ્રમિતમ મધુરમ, મધુરાધિપતે રખિલમ. ભગવાનનું આખું શ્રીઅંગ મધુર છે, અને ભગવાનની સાથે ભગવાનનો પરિકર, ભગવાનની ભૂમિ બધું મધુર છે. ત્રીજું સર્વજ્ઞ. ભગવાન સર્વજ્ઞ છે. આ આખી સૃષ્ટિમાં ભગવાન વ્યાપક છે. અક્ષર બ્રહ્મ આ જગતનું સ્વરૂપ ખરું, તેમ છતાં પણ એના સાક્ષી તરીકે ભગવાન બિરાજે છે. આ જગતના માનવો સત્ય અસત્ય જે કઈ કર્મ કરે, ભગવાન એના સાક્ષી છે. એટલે ભગવાન સર્વજ્ઞ છે. આપણી અંદર ભગવાન છે તો બહાર પણ ભગવાન છે. એક ઘડો હોય તો ઘડાની અંદર અવકાશ છે, તો આખી આકાશમાં અવકાશ છે. એ ન્યાયે આપણામાં ભગવાન છે ને આખા જગતમાં ભગવાન વ્યાપક છે. એટલે ભગવાનને સર્વજ્ઞ કહેલા છે. ભગવાન સત્ય સંકલ્પ વાળા છે. ભગવાન સત્ય સંકલ્પ વાળા. સત્ય સંકલ્પ એટલે શું? ભગવાન જે સંકલ્પ કરે એ કાર્ય થઈને રહે છે. આ શબ્દનો તો આખા પુસ્તકો ભરાય. એક સામાન્ય વાત કરીએ, ભગવાન સત્ય સંકલ્પ વાળા કઈ રીતે કહીએ? તો કે એક કાચણીના માથા જેટલું જીવડું હોય છે. ભગવાને વિચાર કર્યો કે મારે આવું જીવનું જીવડું બનાવવું છે, ભગવાન બનાવી શક્યા. સત્ય સંકલ્પ ભગવાનનો ક્યાં આવ્યો?
તો કે એમાં એટલી ટાંકણીમાં પણ ભગવાને મુખ બનાવ્યું, એ જીવડાનું 2 આંખ બનાવી, એને પેટ બનાવ્યું, એને આંતરડા બનાવ્યા, એને પગ બનાવ્યા, બધું આ ભગવાનનો સત્ય સંકલ્પ. એમાં બી પાછા આંતરડા છે, એ ખાય, એ દોડે બી ખરો પાછો. મારો લોકો આપણા જૂના પુસ્તકમાં જુઓ તો ટાંકણીની આગલી અણી હોય છે, એટલું બારીક જીવડું દોડે છે. કેવું ભગવાને હાથી બનાવ્યો, હાથી બનાવ્યો તો કેવો, ડાયનોસોર બનાવ્યો, હાથી બનાવ્યો તો કેવો, એ ખાય, એનું ડાયજેસ્ટ થાય, એનું લોહી થાય, એમાંથી વીર્ય બને અને એની સૃષ્ટિ આગળ ચાલે. એવી રીતે દરેકે દરેક જીવ, પશુ, પંખી ભગવાન સત્ય સંકલ્પ વાળા આ રીતે થયા. અને બીજું અહીંયા જે સત્ય સંકલ્પનો અર્થ બીજો, અહીંયા જે શાસ્ત્રોક્ત અર્થ તો ભગવાન એ છે કે ભગવાન અર્જુનને કહે છે કે હું તારા પક્ષે કેમ છું, તો કે તારા પક્ષે સત્ય છે એટલે હું તારા પક્ષ. સત્યનો અર્થ ખરો તો આ છે અહીંયા શાસ્ત્રની દ્રષ્ટિએ, પણ આ બી સાચો અર્થ તો ખરો કે નહીં ભાઈ? ભગવાને જે સંકલ્પ કર્યો ભગવાન એ સંકલ્પ કરીને ભગવાન રહે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે સત્યનો અર્થ આ થાય છે. ભગવાન અર્જુનને કહે છે કે હું તારા પક્ષે કેમ છું ભાઈ, તો કે તારા પક્ષે ધર્મ અને સત્ય 2 છે એટલે હું તારા પક્ષે છું. સમજો? એટલે ભગવાન સત્ય સંકલ્પ વાળા આ રીતે છે. પછી અનંત ગુણના નિધાન. ભગવાનમાં અનંત ગુણ રહેલા છે, ગુણરૂપ ભગવાન છે. આગળ આપણે દ્રષ્ટાંત આવી ગયું, ગુરુજી આજ્ઞા કરે છે કે જેવી રીતે મલ્લકાછના શિંગારો હોય ઉનાળામાં ઠાકોરજીના, તો શ્રી ઠાકોરજીના આખા શ્રીંગના દર્શન થાય. એક મલ્લકાછ હોય, આછો ટીપારો હોય, અને એક નાની માળા હોય ને બીજી મોટી માળા હોય, બાકી આખું ઠાકોરજીનું આખું શ્રીઅંગ ખુલ્લું હોય. તો પુસ્તકાલમાં ઠાકોરજીના આખા શ્રીઅંગના દર્શન થાય. પરંતુ જ્યારે દેવ પ્રબોધની હોય, જન્માષ્ટમી હોય કે અન્નકૂટ હોય, એ વખતે ઠાકોરજી આખા આભરણ રૂપ થઈ જાય છે કે મુખારવિંદ સિવાય કઈ દેખાતું નથી. આખા ઠાકોરજી શિંગારથી ઢંકાઈ જાય છે. મસ્તક, ગળા, મસ્તક થી લઈને કે ચરણાવી સુધી શિંગાર જ શિંગાર, બીજું કઈ દેખાય નહીં. ઉનાળામાં મલ્લકાછ ટીપારના હિસાબે ઠાકોરજીના દર્શન થાય. તો એ પ્રમાણે ભગવાનમાં એટલા અનંત ગુણ રહેલા છે, માનો કે ભગવાન ગુણ રૂપ થઈ ગયા છે, એમ ગુરુજી આજ્ઞા કરે છે. ભગવાનમાં અનંત ગુણ છે, એક ગુણ નથી. એથી ગોપીજનો ભગવાનને કે છે, આમ તો શ્રુતિઓ તરીકે ભગવાનને નેતિ નેતિ કહીને બોલે છે કે મહારાજ આપના ગુણનું વર્ણન કરવાનું અમારી શક્તિ નથી. પરંતુ ઠાકોરજી જયારે વ્રજમાં પ્રગટ થયા, સખ્ય ભાવ બતાવ્યો, નિકટતા આવી, પ્રેમ બતાવ્યું, ત્યારે ભય ઓછો થયો, મહાત્મા ઢંકાયું. ત્યારે ભગવાનને કે છે હસતા હસતા કે મહારાજ અમે તો આપના ગુણનું વર્ણન ન કરી શક્યા. અરે આપના ગુણનું વર્ણન આપ ખુદ નહીં કરી શકો, બતાવો તો ખરા આપનામાં કેટલા ગુણ છે. જો ભગવાન ગણાવા જાય કે મારામાં આટલા ગુણ છે, જો ઈ ગણાવી શક્યા તો ગણિતાનંદ થઈ ગયા. તો ગણિતાનંદ તો અક્ષર બ્રહ્મ છે, અગણિતાનંદ છે. એટલે ગોપીજનો ભગવાને તે વખતે બોલવામાં હિંમત આવી જરા, વ્રજમાં પ્રગટ થયા. છથી આ ભરી ચાહ પે નાચ નચાવે, એ જયારે નચાવતા હતા ત્યારે એમનામાં હિંમત આવી બોલવાની. એ વખતે કે છે કે મહારાજ અમે તો આપના ગુણાનો વાત ન કહી શક્યા, નેતિ નેતિ બોલીને અટકી ગયા. હવે આપ પ્રગટ થયા છો, હવે આપ તો આપના ગુણાનો વાત ગાઓ, અમે સાંભળીએ તો ખરા કે આપ કેટલા ગુણ ગાઓ છો. જો ગુણ ગાવા બેસે એમ કે બસ હવે પૂરા થઈ ગયા તો ગણિતાનંદ થઈ ગયા. આ તો અગણિતાનંદ છે. એટલે ભગવાનમાં અનંત ગુણ રહેલા છે. પછી ભગવાન આનંદ પાદ કર મુખોદરાદી.
ભગવાન આનંદમય છે. ભગવાનનું આખું શ્રીઅંગ આનંદમય છે. જેવી રીતે ખાંડની પૂતળી હોય, એમાં ખાંડ ક્યાં નથી. 2 ફૂટની મોટી ખાંડની પૂતળી બનાવી તો ઉપરથી લઈને નીચે સુધી ખાંડ જ ખાંડ છે, અંદર ખાંડ છે ને વચ્ચે ખાંડ છે, જ્યાં જુઓ ત્યાં ખાંડ છે. એ પ્રમાણે ઠાકોરજી આખા આનંદમય છે. કર, પાદ, મુખ અને ઉદર એટલે આખું શ્રીઅંગ આવી ગયું. આખું શ્રીઅંગ આનંદમય છે. તો ગટ્ટુ લાલાજી કરીને થઈ ગયા, એમને આનંદની ડેફિનેશન કરી. આનંદ કોને કહેશો? તો કે ભગવાનમાં જે 6 ધર્મ છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ધર્મ જેનામાં ભેગા થાય તે આનંદ કહેવાય. આનંદની ડેફિનેશન, આનંદને છૂટા પાડશો તો નીકળશે શું? તો કે અનંત ઐશ્વર્ય, અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત ધર્મ, અનંત વૈરાગ્ય, એ બધું જ એનામાં ભેગું થાય તે આનંદ. તો ભગવાનમાં આનંદ, કર, પાદ, મુખ, ઉદર, આખું ઠાકોરજીનું શ્રીઅંગ તે આનંદમય છે. ઠાકોરજી અલૌકિક અંગવાળા છે. આપણું અંગ પ્રાકૃતિક છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશથી બનેલું છે. એમાં ખાલી વાળની અણી જેટલું ચેતન તત્વ જે આપણામાં છે તે ભગવાનનો અંશ છે. બાકી તો બધું આ દેહ જયારે 100 વર્ષ પૂરા થાય, જયારે અગ્નિદાહ દેવામાં આવે ત્યારે આ પંચમહાભૂતમાં ભળી જાય છે અને ભગવાનનો જે ચેતન તત્વ તે જ ખાલી ઉપર જાય છે. ત્યારે ભગવાન અલૌકિક અંગવાળા છે. આપણું જે ચેતન તત્વ જે છે, ચેતન આત્મા એટલો જ ચેતન છે. જ્યારે ભગવાનનું આખું શ્રીઅંગ તેવા ચેતન તત્વોનું બનેલું છે. જેવી રીતે અગ્નિમાંથી તણખાઓ છૂટા પડે એવી રીતે ભગવાનના શ્રીઅંગમાંથી જીવો છૂટા પડે છે. હોળી જયારે સળગતી હોય અને આકાશમાં તણખાઓ ઉપર જાય છે, એ પ્રમાણે ભગવાનના શ્રીઅંગમાંથી જીવો છૂટા પડે એને વિચરણ થયું કહેવાય. જીવોનું વિચરણ થાય છે. તો ભગવાનનું આખું શ્રીઅંગ તેવું અલૌકિક તત્વોથી બનેલું છે. પછી સાકાર અને નિરાકાર ભગવાનને બંને કહેવાય છે. સાકાર કેમ કહેવાય? તો કે ભગવાન અપ્રાકૃત, અલૌકિક, દિવ્ય અંગવાળા છે અને મનુષ્ય જેવો દેહ ધારણ કર્યો છે એટલે ભગવાન સાકાર છે. અને ભગવાનમાં પ્રાકૃતિક દેહ નથી એટલે ભગવાન પાછા નિરાકાર છે. પ્રાકૃતિક દેહ ભગવાનનો નથી એટલે ભગવાન નિરાકાર છે. અને દિવ્ય ધર્મોની અપ્રાકૃતિક ધર્મ જે ભગવાનમાં છે એટલે ભગવાન પાછા સાકાર છે. આ અર્જુન ભગવાનનું વર્ણન કરે છે અને છેલ્લે કે છે પરિપૂર્ણ પુરુષોત્તમની સેવા કરનાર શ્રેષ્ઠ ભક્તિ. પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ કેતા બધામાં 1 કે 2 ધર્મ આવેલા છે. વિભૂતિ યોગ જે આગળ આવી ગયો એમાં સૂર્યમાં અગ્નિ છે, ચંદ્રમાં ઠંડક છે, વરુણમાં જલ છે, પૃથ્વીમાં માટી છે, વાયુમાં વાયુ છે, આકાશમાં અવકાશ છે. બધામાં 1 ધર્મો છે. આ બધા ધર્મો જેનામાં ભેગા થયેલા હોય તે પૂર્ણ બ્રહ્મ કહેવાય. તો ભગવાન પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ છે. જેણે આ બધાને પોતાના 1 ધર્મ આપ્યા અને એને અનુરૂપ 1 નામ આપ્યું. પ્રલય થશે ત્યારે બધા ધર્મો ને બધા સ્વરૂપો ભગવાનમાં પાછા આવી જશે. તે પૂર્ણ પુરુષોત્તમ એમ ભગવાનનું વર્ણન કે છે. તો ભગવાન શ્રેષ્ઠ છે. અક્ષર બ્રહ્મની ઉપાસના કરવા વાળા શ્રેષ્ઠ નથી. આ બ્રહ્મની જે એટલે ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરે છે તે શ્રેષ્ઠ છે.
શ્રી ભગવાન ઉવાચ મય્યા વેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતા. જેવો મારામાં મન રાખી નિત્ય યુક્ત રહી ઉત્તમ શ્રદ્ધા રાખી મને સેવે છે તેઓને હું યુક્તતમ માનું છું. શ્રી ભગવાન અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપે છે. સર્વદા સર્વના નિયંતા, સકલ અલૌકિક ગુણોવાળા, સાક્ષાત મન્મથના પણ મન્મથ, પરમાનંદ, રસાત્મક, સર્વના મૂળ રૂપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, મારામાં જેવો મન રાખી માત્ર પ્રેમથી અથવા બીજા હર કોઈ સંબંધથી નિત્યયુક્ત રહી આપણા ભજનીય પ્રિયતમ પ્રભુ આજ છે, અન્ય કોઈ નથી, એમ શ્રદ્ધા રાખી મારી સેવા કરે છે તેઓ એ બેમાં વિશેષ યોગ જાણનાર છે. હવે આમાં ભગવાન પોતાના વખાણ કરે છે. હું કોણ છું, હું કોણ છું એમ ભગવાન કે છે. હું સર્વનો નિયંતા છું, સકલ અલૌકિક ગુણ મારામાં છે, સાક્ષાત મન્મથના પણ મન્મથ. મન્મથ એટલે કામદેવ, મનને મથી નાખે તે કામદેવ કહેવાય છે. તો કામદેવ આપના દર્શન કરીને કામદેવ પણ આખો અંદરથી હલબલી જાય છે. એટલે કામદેવના પણ કામદેવ આપણા મનનું મંથન કરી નાખે, મનને હલાવી નાખે. આપણને કોઈ સુંદર રૂપાળી સ્ત્રી જોઈએ તો અંદરથી હલચલ મચી જાય આપણે બી, જેમ દરિયામાં. હા, બધી વસ્તુની કામનાઓ આવી જાય, દરેક વસ્તુ આવી ગઈ. તો ભગવાન મન્મથના પણ મન્મથ છે. એટલે જે કામદેવ સામાન્ય મનુષ્યોમાં કામ વિષય ઉત્પન્ન કરી શકે, ભગવાન એના મનમાં પણ વિષય ઉત્પન્ન કરી શકે એવા સર્વ સામર્થ્યવાન છે. એટલે મન્મથના પણ મન્મથ ભગવાન છે. પછી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હું છું. હું મન્મથનો પણ મન્મથ છું, હું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એમ ભગવાન સ્વયં આજ્ઞા કરે છે. એવા મારામાં જેવો મન રાખી માત્ર પ્રેમથી અથવા બીજા હર કોઈ સંબંધથી નિત્યયુક્ત રહી, બીજા બધાથી સંબંધ પોતાનો તોડી નાખી જે કેવળ મારામાં મન સ્થિર કરે છે એ શ્રેષ્ઠ ભક્ત છે એમ ભગવાન આજ્ઞા કરે છે. કેવળ મને જ પોતાનો પ્રિયતમ માને છે અને કેવળ મારું જ ભજન કરે છે એ સૌથી શ્રેષ્ઠ છે. અક્ષરની ઉપાસના કરનાર ઉત્તમ નથી એમ ભગવાન આજ્ઞા કરે છે. યે ત્વક્ષર મનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમ ચિંત્યમ ચ કુટસ્થમચલમ ધ્રુવમ સન્નિયમ્યેન્દ્રિયગ્રામમ સર્વત્ર સમબુદ્ધિયઃ તે પ્રાપ્નુવંતી મામેવ સર્વભૂતહિતે રતાઃ. પરંતુ જેવો ઇન્દ્રિયોના સમૂહને નિયમમાં રાખી સર્વત્ર સમાન બુદ્ધિવાળા થઈ, સર્વભૂતોના હિતમાં પ્રીતિવાળા થઈ, અનિર્દેશ્ય, અવ્યક્ત, સર્વવ્યાપક, અચિંત્ય, કુટસ્થ, અચલ અને નિત્ય અક્ષરની ઉપાસના કરે છે તેઓ મને જ પ્રાપ્ત કરે છે. તું પરંતુ શબ્દ ભેદ દર્શાવે છે, તેથી ભગવાનની ઉપાસના કરનારમાં ભેદ છે. અક્ષરમાં અને ભગવાનમાં ભેદ સ્પષ્ટ છે. અક્ષર અનિર્દેશ્ય એટલે વાણીથી નામ આપી શકાય નહીં તેવું છે, જ્યારે ભગવાનના પોતાની ઈચ્છાથી અલૌકિક નામો હોય છે. અક્ષર અવ્યક્ત છે,
જ્યારે ભગવાન વ્યક્ત છે. અક્ષર સર્વત્ર રહેલું છે, જ્યારે ભગવાન ભક્તોથી જ પ્રાપ્ત છે. અક્ષર અચિંત્ય છે ને ભગવાનનું ભક્તોથી ચિંતન શકે છે. અક્ષર કુટસ્થ હોવાથી સર્વને સમાન અથવા સાધારણ છે. ભગવાન અસાધારણ છે. અક્ષર અચલ એટલે સ્થિર છે. ભગવાન વિહાર કરે છે. અક્ષર ધ્રુવ અર્થાત સ્થિર રૂપ છે. ભગવાન તે ધામમાં રહેનાર ઈશ્વર છે. તેથી જેઓ અક્ષરની ઉપાસના કરે છે તેઓને બ્રહ્માનંદની અથવા મારા સ્થિર સ્વરૂપની જ પ્રાપ્તિ થાય છે. અક્ષર બ્રહ્મ આમ તો ભગવાનના ચરણ છે. અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણ છે. ભગવાન અહીંયા આજ્ઞા એમ કરે છે કે જે લોકો ભલે અક્ષર બ્રહ્મની ઉપાસના કરે પરંતુ તેમાં ટર્મ્સ અને કન્ડિશન રાખી ભગવાને શાસ્ત્રોક્ત મર્યાદા સાથે અને બીજું આ જગતના પ્રાણી માત્રનું હિત રાખી એમને મિત્રતુલ્ય રાખી એમના પ્રત્યે સ્નેહ રાખી અને જે લોકો ભલે અક્ષર બ્રહ્મની ઉપાસના કરે અંતતો ગત્વા એ લોકો મને જ પ્રાપ્ત કરે છે, કારણ કે અક્ષર બ્રહ્મ આખીર મારું સ્વરૂપ છે. પિતા કે આખીર પુત્ર મારો જ છે, તમે એની આજ્ઞા એની વાત કરશો તો હું પ્રસન્ન થઈશ. બોલે કે નહીં પિતા? પિતા કે ભાઈ તમે મારા પુત્રની વાત માનો તો પણ પિતા પ્રસન્ન થાય. એ પ્રમાણે ભગવાન આજ્ઞા કરે છે કે જે અક્ષર બ્રહ્મની ભલે ઉપાસના કરે પરંતુ અક્ષર બ્રહ્મની ઉપાસના કરવા વાળું મર્યાદા સાથે આ જગતનું કલ્યાણ થાય, જગત સાથે પોતે મિત્રવત પ્રેમ રાખીને જો એની ઉપાસના કરે તો અંતતો ગત્વા એ પણ ભગવાનને પ્રાપ્ત થાય છે, એમ ભગવાન સમજાવે છે. ભાઈ આપણે આગળ આવી ગયું ભગવદ્ ગીતામાં આની અંદર કે ગુજરાતની અંદર સુરત એક ગામ આવેલું છે. ગુજરાતમાં બરોડા એક ગામ છે. એ પ્રમાણે અક્ષરધામ ભગવાનનું એટલું વિશાળ છે, એની અંદર ભગવાનનું વૈકુંઠ ધામ આવેલું છે. એવી રીતે ભગવદ્ ગીતામાં આપણે આગળ આવી ગયું. ખ્યાલ આવ્યો? ગુજરાત કેટલું વિશાળ છે. ગુજરાતની અંદર સુરત એક ગામ છે. એ પ્રમાણે અક્ષર બ્રહ્મ ભગવાનને બિરાજવાનું ધામ છે. તેમ છતાં બી અક્ષર બ્રહ્મમાં અક્ષર બ્રહ્મ સર્વવ્યાપક છે અને અક્ષર બ્રહ્મની અંદર ભગવાનનું વૈકુંઠ ધામ આવેલું છે, જેમાં ભગવાન બિરાજે છે. તો જે એ ન્યાયે અક્ષર બ્રહ્મ છે એ ભગવાનને બિરાજવાનું ધામ છે. એટલા માટે આપણે ત્યાં વ્રજને અક્ષર બ્રહ્માત્મક માનવામાં આવે છે. ગાદી, ખંડપાટ, ચોકી, આપણું મંદિર, વ્રજ આ બધું અક્ષર બ્રહ્માત્મક માનવામાં આવે છે. એ રીતે વસુદેવજી અને દેવકીજી પણ અક્ષર બ્રહ્માત્મક છે. ભગવાનને બિરાજવાનું ધામ શું? તો કે અક્ષર બ્રહ્મ. તો એ જ ભગવાન વસુદેવજીના હૃદયમાં બિરાજ્યા અને એ જ ભગવાન વસુદેવ દેવજી દ્વારા દેવકીજીના હૃદયમાં બિરાજ્યા. તો જે ભગવાનનું બિરાજવાનું ધામ છે તે અક્ષર બ્રહ્મ છે. એ રીતે વસુદેવજી અને દેવકીજી અક્ષર બ્રહ્માત્મક છે. જેના હૃદયમાં ભગવાન બિરાજે તે વસુદેવજી અને દેવકીજી અક્ષર બ્રહ્માત્મક છે. ક્લેશોધિકતરસ્તેષાં વ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદભીર્વાપ્યતે. અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળા તેઓને અધિક ક્લેશ થાય છે, કારણ કે દેહીઓને અવ્યક્ત ગતિ દુઃખથી પ્રાપ્ત થાય છે. અક્ષરના ઉપાસકોને પણ મારી પ્રાપ્તિ થાય છે, પરંતુ તેઓને અવ્યક્ત રીતે જ પ્રાપ્તિ થાય છે ને પ્રાપ્તિ થયા પછી પણ સુખનો અનુભવ થતો નથી, એમ કહે છે.
અક્ષરના ઉપાસકોને અધિક ક્લેશ થાય, દુઃખથી અવ્યક્ત ગતિ પ્રાપ્ત થાય. સર્વભૂતોના હિતમાં પ્રીતિવાળા હોય તેવા જ અક્ષરના ઉપાસકોને આ ફળની પ્રાપ્તિ થાય છે. મારા અવ્યક્ત દેહરૂપ અક્ષરમાં જેઓનું ચિત્ત આસક્ત છે તેઓને તે અવ્યક્ત ગતિની પ્રાપ્તિ થાય, પરંતુ તે દેહમાં રહેલા સાક્ષાત રસ સ્વરૂપ આનંદ રૂપ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. અવ્યક્ત ગતિની પ્રાપ્તિ થાય છે એટલે તેઓના સ્વરૂપની હાનિ થાય છે. જેમ મીઠું જલમાં નાખવાથી જલમાં તેનો લય થાય છે ને જલ સાથે તેનું લયરૂપ ઐક્ય થાય છે, તેમ અક્ષરના ઉપાસકોનું અક્ષર સાથે લયરૂપ ઐક્ય થાય છે. વળી અક્ષરની ઉપાસના કરતી વખતે એટલે સાધન દશામાં પણ તેઓને અધિક ક્લેશ થાય છે, કારણ કે નિર્વિશેષ અક્ષર સાથે અભેદની ભાવના કરવી એ ક્લેશ વિના થઈ શકે નહીં. અક્ષરની ઉપાસનામાં આપણે ક્લેશ બહુ છે અને ફળ પણ અવ્યક્ત ગતિ જ છે, પણ તે પણ દુઃખથી પ્રાપ્ત થાય છે. આથી વિરુદ્ધ ભગવાનની સેવા કરવામાં આરંભથી અંત સુધી આનંદ પ્રાપ્ત થાય છે. આજે અક્ષર બ્રહ્મની ઉપાસના શબ્દ જે આવે છે ને ભાઈ, એમાં ગુફામાં બેઠેલા યોગીઓ પણ આવી ગયા. ખ્યાલ આવે તને? એક કોણ તો કે જે વેદ, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત ગ્રંથનું જે અધ્યયન કરે તે પણ અક્ષરની ઉપાસના કરવા વાળા છે, બરાબર. અને બીજું અક્ષરની ઉપાસના કોણ કરે? જે ગુફામાં બેસીને ભગવાનનું ધ્યાન ધરે છે તે પણ અક્ષરની જ ઉપાસના કરે. તો ઠાકોરજી આજ્ઞા કરે છે કે એ જે પ્રયોગ જે છે, એ જે રીત છે એ અતિ ક્લેશવાળી રીત છે. એ લોકો સાકાર સ્વરૂપની ઉપાસના કરતા નથી, કેવળ ભગવાનનું સ્મરણ કર્યા કરે છે, અને એ ક્લેશવાળી રીત છે. જ્યારે ભગવાન શ્રી મહાપ્રભુજી દ્વારા સ્વરૂપ પુષ્ટ કરાવીને સેવા કરવી તે આસાન રીત છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે જે એ રીતે ભગવાનની ઉપાસના, અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે, બે જણા. કોણ? તો કે ગ્રંથ અધ્યયન કરવા વાળા, વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અથવા તો ઇતર સાહિત્ય શ્રી મહાપ્રભુજીનું બી લઈ લઈએ. ચલો, એક આ લોકો અને બીજું ગુફામાં બેસીને તપ કરવા વાળા, આ બંને અક્ષર બ્રહ્મની ઉપાસના કરવા વાળા કયા? અને એ લોકો અવ્યક્તની ઉપાસના કરી અવ્યક્ત ફળ પ્રાપ્ત કરે છે. અવ્યક્ત ફળ એટલે જેવી રીતે પાણીમાં મીઠું નાખી દો અથવા તો ખાંડ નાખી દો ને ઓગળી જાય ને ખાંડ દેખાતી નથી, મીઠું દેખાતું નથી, એ પ્રમાણે આ બધાના જીવો ભગવાનના શ્રીઅંગમાં સમાઈ જાય છે. એમને સ્વતંત્ર અસ્તિત્વ મળતું નથી. જ્યારે જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરી બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજી પુષ્ટ કરાવી ઠાકોરજીની સેવા કરે એ વ્યક્ત ફળ પ્રાપ્ત કરે છે. વ્યક્ત ફળ પ્રાપ્ત કરવું એટલે ગોલોક ધામમાં એમને સ્વતંત્ર દેહ મળે, ઠાકોરજીના દર્શન થાય, ઠાકોરજીની સેવા કરે, ઠાકોરજીના પરિકરની સેવા કરે, આ વ્યક્ત ફળ કહેવાય. તો ભગવાન આજ્ઞા કરે છે કે જે અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે એ લોકો અવ્યક્ત ફળ પ્રાપ્ત કરે છે. અવ્યક્ત ફળ પ્રાપ્ત કરવું ફરીથી સમજાવું કે જેવી રીતે ઘડો ભરેલો હોય ને કે પાણી દરિયામાં નાખી દઈએ પછી પાણી દેખાતું નથી, એ પ્રમાણે આ બધાના જીવો ભગવાનના શ્રીઅંગમાં સમાઈ જાય છે, સ્વતંત્ર અસ્તિત્વ એમનું રહેતું નથી, એને મુક્તિ કહેવાય. જ્યારે આને ભક્તિ કહેવાય. જે સંપ્રદાયની રીત પ્રમાણે અહીંયા સેવા કરે, શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી પ્રસન્ન થાય, એ ગોલોક ધામમાં જાય, સ્વતંત્ર દેહ મળે,
અને ત્યાં પાછી ભગવાનની સેવા કરે. આ બંનેમાં આટલું ભેદ પડી જાય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટાવીન સબ જુગ mahુ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન और नहीं कली में जासू होतनी वेरो, सूर कहाँ कहे द्विविध आंधरो बिना